હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું આ સ્વેટર. તે પર તમે જોઈ શકો છો ઉંદરે કટીને કેવું ખરાબ કરી નાખ્યું છે. તો આ સ્વેટર હવે કંઈ કામમાં આવશે નહીં, તો હું વિચાર્યું કે ચાલો બેબી માટે સ્વેટર બનાવી દઈએ, એક પેન્ટ અને ટી શર્ટ. તો આપણે એ કરવાનું છે. તો આપણે આ સ્વેટરને પહેલાં જોઈ લો, આ સ્વેટર છે તેને હવે ઉલટું કરી દેવાનું છે. આપણે વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાનું છે. આમ પણ આ સ્વેટર કંઈ કામમાં આવશે નહીં, અને શિયાળો છે તો બેબીને પણ ગરમ કપડાં જોઈએ, તો આપણે આમાંથી આપણે બેબી માટે કપડાં બનાવવાના છે. તો જોઈ લો, પહેલાં પાછળ ભાગ આપણે કટિંગ કરી લેવાનો છે. આ રીતના આપણે બધા જ પાર્ટ અલગ કરી દેવાના છે. જો તમારે પણ આ રીતના કોઈ સ્વેટર પડ્યું હોય કે આવું કોઈ ગરમ કપડું પડ્યું હોય, તો તમે પણ ટ્રાય કરી શકો છો તમારા નાના બેબી માટે, જેથી તમારો ખર્ચો પણ બચી જશે. તમે આમાંથી ટોપી પણ બનાવી શકો છો, મોજા પણ બનાવી શકો છો. બહુ જ સરસ બનશે અને સરસ સ્વેટર પણ બની જશે. તો તમારો ખર્ચો પણ બચી જશે. તો આપણે એક આવી સરસ મજાની ટી શર્ટ બનાવવાની છે, અને હું મારી બેબી માટે ટી શર્ટની પેન્ટ બનાવું છું. તો ચાલો આપણે એનું માપ લઈ લઈએ. તો લંબાઈ છે એમાં 15.5 ઇંચ અને પહોળાઈ છે 6.5 ઇંચ. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના માપ લેવાનું છે, અને 1.5 ઇંચનું ગળું રાખવાનું છે. 1.5-2 ઇંચનું પણ ચાલે, અને 3 ઇંચનું શોલ્ડર કરવાનું છે, અને 4.5 ઇંચ આર્મહોલ કરવાની છે. આપણી જોડી બહુ જ સરસ બનશે, જે બેબીને પણ સારી લાગશે, ખર્ચો પણ બચી જશે. આપણે વેસ્ટ બનાવવાનું છે, વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આપણે એક પાર્ટ તૈયાર કરી દીધો છે. તો હવે તેને કટિંગ કરી લઈએ. તો આ રીતના કટિંગ કરવાનું છે. આપણો એક ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સેમ આવો બીજો ભાગ કટિંગ કરવાનો છે, પણ તેના પહેલાં આપણે બાય કટિંગ કરી લઈએ, કેમ કે ઉંદરે કટીને બહુ જ ખરાબ સ્વેટર કરી દીધું છે. તો તેમાંથી અલગ અલગ પાર્ટ નીકાળવા પડશે. તો આપણે હવે જોઈએ કે કેમાંથી બાય નીકળશે. તો આપણે પહેલાં ચેક કરી લઈએ, આ ભાગ અલગ પડશે. તો હવે આપણે પહેલાં તો આ બાય નીકાળી દઈએ, પાર્ટ અલગ કરી દઈએ બધાય. ટોપીવાળો ભાગ પણ નીકાળી દઈએ. પછી સરખી રીતના કટિંગ કરી અને આપણે હવે બાય નીકાળવાની છે. તો આપણે કપડું સેટ કરીએ કે કઈ રીતના કઈ ભાગમાંથી સારી બાય નીકળશે, કેમ કે આ આગળના ભાગમાં તો ઉંદરે કટી દીધું છે, તો એ કંઈ કામમાં આવશે નહીં. પણ આપણે જે બીજો ભાગ વધ્યો છે તેમાંથી બાય નીકાળીએ. તો પહેલાં તો આ બાયનો ભાગ છે તેમાંથી પાર્ટ નીકાળવાનો છે, પણ તેના પહેલાં આપણે ટ્રાય કરીએ. બેબી માટે જે સ્વેટર બનાવી છે તેમાં નાની બાય જોઈશે, તો એ પાર્ટ નીકાળીએ. તો આ કાઢી લઈએ. હવે આમાંથી આપણે બાય નીકાળીએ. બાયની લંબાઈ છે 10.5 ઇંચ અને પહોળાઈ છે 5 ઇંચ. તો આપણે એના અકોર્ડિંગ બાય નીકાળીશું. આ રીતના જોઈ લો ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે બેબી માટે સ્વેટર. તો ફ્રેન્ડ્સ, આપણે બાય કટિંગ કરી લઈએ. પછી આપણે સેમ આવી બાય બીજી પણ નીકાળવાની છે. તો તે પણ આપણે કપડું સેટ કરી લઈએ કે કઈ ભાગમાંથી સારી બાય નીકળશે, કેમ કે બધી સાઈડે ઉંદરે કટી લીધેલું છે.
તો આપણે ચેક કરીશું કે કયા ભાગમાં સારી રીતના કપડું આવશે. આ ખીચું આપણે નીકાળી લઈએ અને એ ભાગમાંથી આપણે બાય સેટ કરીશું નીકળે છે કે નહીં. તો ફ્રેન્ડ્સ આપણે એક બાયનો ભાગ આમાંથી નીકાળી દઈશું. તેના પર મૂકીને આપણે કટિંગ કરવાનું છે. તો એક બાય આ રીતના નીકાળી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણે 2 બાય તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ભાગ નીકાળવાનો બાકી છે ટી શર્ટનો, તો એ પણ આપણે નીકાળી દઈએ. હવે આમાંથી આપણે એક ભાગ નીકાળીએ, ચેક કરીએ ચાલો નીકળે છે કે નહીં. આ નીકળી જશે. તેના પર મૂકીને આપણે કટિંગ કરી લઈશું. આ રીતના માથે મૂકીને કટિંગ કરી લેવાનું. જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણો ભાગ તૈયાર થઈ ગયો છે. આપણે ટી શર્ટ કટિંગ કરી લીધી છે. હવે આપણે પેન્ટ કટિંગ કરવાનું છે. તો તેના માટે આ એક બાયનો ટુકડો વધ્યો છે, તેમાંથી આપણે પેન્ટ કટિંગ કરવાનું છે. તો ચાલો આપણે પેન્ટ કટિંગ કરી લઈએ. પેન્ટની લંબાઈ છે 15.5 ઇંચ, પણ કાપડ ઓછું છે એટલે આપણે એમાં બેલ્ટ અલગથી લગાવીશું. તો તેના માટે આપણે લંબાઈ લઈ લઈએ. પછી જે ઊંચું પડે છે તે આપણે બેલ્ટમાં જોઈન્ટ કરી લઈશું. જો આ રીતના. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે. તો આપણે 4.5 ઇંચની મોરી લીધી છે અને અહીંયા પણ 4 ઇંચ લેવાનું છે. પછી આ રીતના સાધારણ ગોળી આપી દેવાની છે. પછી આપણે કટિંગ કરી દઈશું. આપણે સરખી રીતના કટિંગ કરીને હવે આપણે બેલ્ટ કટિંગ કરવાનું છે. તો ચાલો હવે બેલ્ટ કટિંગ કરી લઈએ. પહેલાં તો સરખી રીતે કાપડની કટિંગ કરી લઈશું. હવે આમાંથી આપણે બેલ્ટ નીકાળીશું. તો બેલ્ટની પહોળાઈ આપણે એટલી જ રાખી છે જેટલી આપણે આગળના પાર્ટમાં રાખી હતી. હું તમને બતાવું છું કઈ રીતે. હવે આપણે એને કટિંગ કરી લઈશું. પહોળાઈ આપણે રાખી છે 4 ઇંચ. હવે આપણે વચમાં નિશાન કરી દઈશું. જોઈ લો ફ્રેન્ડ્સ, આ રીતના આવશે. આ આપણે બહુ જ સરસ પેન્ટ બનશે. હવે લંબાઈ પરફેક્ટ થઈ ગઈ છે. હવે આપણે પગમાં મોરી અલગ નાખીશું જેથી આપણે પેન્ટનો લુક બહુ જ સરસ આવશે. તો ચાલો આપણે એ પણ કટિંગ કરી લઈએ. તમે મોરીની પહોળાઈ 2 ઇંચ લઈ શકો છો. તેને ડબલ ફોલ્ડ વાળવાની છે. રીતના 2 દોરી પટ્ટી આપણે નીકાળવાની છે. જે આપણે મોરીમાં લગાવવાની છે.
જો હું તમને બતાવું કઈ રીતના આ રીતના મોરીમાં લગાવવાની છે. બહુ જ સરસ લુક આવશે. તો ફ્રેન્ડ્સ આપણું પેન્ટ પણ કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ કાપડ વધુ છે તેની હું બહુ જ સરસ મજાની કેપ બનાવીશું બેબી માટે, જેથી આપણે કેપનો ખર્ચો પણ બચી જશે. તમે પણ આ રીતના ટ્રાય કરજો, બહુ જ સારું કેપ બન્યું છે. તો ફ્રેન્ડ્સ આપણે આ બે ભાગ જોઈન્ટ કરી લેવાના છે. તો આ થોડી ગોળાઈ સરખી રીતે આપી દઉં, પછી આપણે બે ભાગ જોઈન્ટ કરી લઈએ. ચાલો હવે બે પાર્ટને આપણે જોઈન્ટ કરી લઈશું. તો હવે આ રીતના જોઈ લઈએ. પછી આપણે આ રીતના બે શોલ્ડરને સરખી રીતે ગોળાઈ આપીને કટિંગ કરી લઈએ, જેથી આપણું શેપ બહુ સરસ આવે. જો આ રીતના બહુ સરસ ગોળ ગોળ બનશે. હવે આપણે તેના ઉપર આ રીતના અલગથી પટ્ટી લગાવવાની છે. તો આપણે શોલ્ડર સ્ટીચ કરી લીધા છે. હવે આપણે આ રીતના જોઈ લઈએ. પછી તેમાં આ રીતના આપણે સ્ટીચ કરવાની છે. તો જોઈ શકો છો આપણે આ રીતના કરી લઈને પછી ડબલ સિલાઈ કરી લઈશું. પછી તેના પર ધાર સિલાઈ મારી દઈશું. પછી તેને આપણે જોઈન્ટ કરી લઈશું આ રીતના માપીને. જો આ રીતના લુક આવશે. હવે આપણે બાય લગાવી દઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે બાય સ્ટીચ કરી લઈએ. આ રીતના જોઈ લો. તો આ રીતના બંને સાઈડ બાય સ્ટીચ કરી લેવાની છે. હવે આપણે બાય પર પટ્ટી લગાવી દઈશું, જેથી આપણે લુક બહુ સરસ આવશે. આ રીતના ડબલ ફોલ્ડ કરીને પટ્ટી વાળવાની છે અને વધારાનું કાપડ કટિંગ કરી લઈશું. બંને સાઈડ આ રીતના પટ્ટી વાળવાની છે. પછી આ રીતના ધાર સિલાઈ મારી લઈશું. જો આ રીતના આવશે. એક સિલાઈ બીજી મારી લઈએ. હવે આપણે આ રીતના એક પટ્ટી ફોલ્ડ કરી લઈએ. બંને સાઈડ કરવાની છે, તો જોઈ લો આ રીતના કરશું. અને બંને સાઈડ આ રીતના ફોલ્ડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે બંને સાઈડ આ રીતના પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. પછી આપણે ફિટિંગ કરી લઈશું. બંને સાઈડ આ રીતના પટ્ટી ફોલ્ડ કરવાની છે. હવે આપણે ફિટિંગ કરી લઈએ. તો આ રીતના આપણે ફિટિંગ કરીશું બંને ભાગ જોઈન્ટ કરીને. જોઈ લો આ રીતના.
આ સાઈડ પણ સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ આપણે ફિટિંગ કરી લેવાનું છે બંને સાઈડ. તો ફ્રેન્ડ્સ આપણે ટી શર્ટ બનીને રેડી થઈ ગઈ છે. આપણે હવે તેને સરખી રીતે પલટી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે ટી શર્ટ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો જોઈએ કેવી બની છે. તો હું તમને બતાવી દઉં. જોઈ લો ફ્રેન્ડ્સ ટી શર્ટ કેવી બની છે. જે બેબીને બહુ જ સરસ લાગશે. તમારો ખર્ચો પણ બચી જશે. જોઈ લો ફ્રેન્ડ્સ આપણે ટી શર્ટ બનીને રેડી થઈ ગઈ છે. જો તમને ગમ્યું હોય તો કમેન્ટમાં જરૂર બતાવો. હવે આપણે પેન્ટ સ્ટિચ કરવાનું છે. તો તેના માટે આપણે બે પાર્ટને જોઈન્ટ કરી લઈએ. પછી આ બેલ્ટ છે તેમાં તેને સ્ટિચ કરી દઈશું. આ રીતના જોઈ લો ફ્રેન્ડ્સ. પછી આ રીતના એક પટ્ટી વાળી દઈશું. તેમાં ઇલાસ્ટિક આવશે. તો ઇલાસ્ટિક માપીને કટિંગ કરી લીધેલી છે મેં. હવે તેને સેફ્ટી પિનના મદદથી ઇલાસ્ટિક લગાવશું. આ રીતના ફ્રેન્ડ્સ જોઈ લો. ઇલાસ્ટિક લગાવ્યા બાદ આપણે તેને સ્ટિચ કરી લેવાનું છે. આ રીતના સ્ટિચ કરવાનું છે ફ્રેન્ડ્સ. પછી તેને આપણે સિલાઈ કરી દઈશું આ રીતના. પછી આપણે મોરીમાં પટ્ટી લગાવીશું, જેથી આપણે લુક બહુ જ સરસ આવશે. તો જોઈ લો ફ્રેન્ડ્સ આ રીતના પટ્ટી લગાવી દેવાની બંને સાઈડ, જે દેખાવામાં બહુ સરસ લાગશે. તમે પણ આવું ટ્રાય કરજો. બહુ જ સરસ જોડી બનશે. શિયાળામાં બેબીને બહુ જ કામ લાગશે. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના ફિટિંગ કરી લઈએ અને આપણું પેન્ટ પણ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી જોડી કેટલી સરસ તૈયાર થઈ છે. કોઈ પણ ખર્ચો કર્યા વગર. જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.